પ્રકરણ 1 સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પ્રમાણે કેવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો જેવા કે ઠંડાગર પર્વતો, પાનખર, જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ કે ગરમ પાણીના ઝરા કે જેમાં આપણને સજીવો જોવા મળે છે તે અવાક કરી દે છે. ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ કે હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. વસ્તીના સભ્ય વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષની અંદરની આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. પ્રથમ પ્રશ્ન પ્રાયોગિક કે તકનીકી છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે. વૈજ્ઞાનિક તરીકે બીજા પ્રશ્નનો જવાબ શોધવા આપણે પ્રયાસ નહીં કરીએ. ચાલો આપણે સજીવ શું છે તેના પર પ્રકાશ પાથરવા પ્રયત્ન કરીએ. સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવોના અજોડ લક્ષણો તરીકેની ત્વરિત યાદ અપાવે છે. સ્વ-આયોજન, તેમાં આપણે ચયાપચય, સ્વયં પામવાની ક્ષમતા, સ્વ-આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ જેવા થોડાક વધુ લક્ષણોનો આ યાદીમાં ઉમેરો કરી શકીએ. ચાલો આપણે આમાંના દરેકને સમજવા પ્રયત્ન કરીએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ છીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતા વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. પર્વતો પર થતા પર્વતો તથા શિલાખંડો અને રેતીના ઢગલાઓ એ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. સજીવોમાં દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રોનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. બહુકોષી સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવા સરખો દેખાવ ધરાવે છે. નિર્વિવાદ અને નિઃશંકપણે આપણે તેની લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરી. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે. યીસ્ટ અને હાઇડ્રા, જળવ્યાળ જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન બડિંગ જોઈએ છીએ. પ્લેનેરિયા ચપટાકૃમિમાં આપણે સાચું પુનઃસર્જન રીજનરેશન જોઈએ છીએ. એટલે કે આ સજીવોના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે. ફૂગ, તંતુમય લીલ, મોષના પ્રતંતુ બધા જ અવખંડનથી સરળતાથી બહુગુણિત થાય છે, જ્યારે બેક્ટેરિયા, એકકોષીય લીલ કે અમીબા જેવા એકકોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવે છે. દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતા વધારો આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિની વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. આથી એકકોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. ખચ્ચર, વંધ્ય કામદાર માખી, વંધ્ય હોય એવું માનવ યુગલ વગેરે જેવા
ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનનનો પણ દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સંયોજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા જ સજીવો રસાયણોના બનેલા છે. નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ મેટાબોલિક રિએક્શન છે. એક કોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એકસાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ દર્શાવે છે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવતા નથી. કોષમુખ તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી, જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોનું સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન બોડી ઓર્ગેનાઇઝેશન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એ દરેક સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ, બંને પ્રકાશ, પાણી, તાપમાન અને અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. આદિકોષ કેન્દ્રીયોથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીયો બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ વિધિની અસર થાય છે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ. આથી સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મોરચામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દીઓ કે જે ક્યારેક સામાન્ય જીવનમાં પાછા આવતા નથી તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ. તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બની છે. પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવવિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. જો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલા છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ કે અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિઓ જેવી સજીવોની ઘણી જાતિઓ જોવા મળશે. આપણી આસપાસ એવા ઘણા સજીવો પણ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો તો સજીવોના વ્યાપ અને
વિવિધતામાં વધારો જોવા મળે છે. દેખીતી રીતે જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તેમાં તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હશે. તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ કે સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય છે. હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેમનું વર્ણન કરેલું છે, જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિદર્શન કરે છે. આપણે અહીં યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા ક્ષેત્ર અવલોકનોનો વિસ્તાર વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ નવા વધુને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ ત્રાદ્રશ્ય રીતે ઓળખાય. અગાઉ દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેનો આપણને કોઈ માર્ગ ન મળતો હોય અથવા એકબીજાને સાથે વાર્તાલાપ ન થતો હોય તેને સંભવતઃ તમે જાણી શકો છો. જેથી ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે તે માટે દરેક સજીવોનું સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આવી પદ્ધતિને નામકરણ કહે છે. દેખીતી રીતે નામાધિકરણ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય. આપણે જાણતા હોઈએ કે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે અને તેની ઓળખ વિધિ કહે છે. અભ્યાસને સરળ બનાવવા ઘણા વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્તાપિત કરેલી છે, જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર ICBN દ્વારા અપાયેલા સિદ્ધાંતો અને માપદંડ આધારિત હોય છે. તમે પૂછશો કે પ્રાણીઓનું નામકરણ કેવી રીતે થાય? પ્રાણી વર્ગીકરણ શાસ્ત્રીઓએ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર ICZN આધારિત નિયમો બનાવ્યા છે. કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે છે. તેમજ વિશ્વના કોઈપણ ભાગમાં આવું નામ અન્ય કોઈપણ સજીવ માટે વપરાતું નથી. ઓળખાયેલા સજીવોનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓ સર્વસ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટક ધરાવે છે: વંશગત નામ જેનરિક નેમ અને જાતિ સંકેત પ્રત્યય સ્પેસિફિક એપિથેટ, એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ. બે ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. આ નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી કે જેને વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે. બે શબ્દો ધરાવતી આ નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલી છે. ચાલો આપણે આંબાનું ઉદાહરણ લઈએ. ત્રિનામી નામકરણ પદ્ધતિને સમજીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા છે. ઇન્ડિકા લખાય છે. ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે દ્વિનામી નામકરણ છે. આ નામમાં એ મેન્જીફેરા પ્રજાતિ, જ્યારે ઇન્ડિકા એ ચોક્કસ જાતિનું નામ કે પ્રત્યય છે. નામકરણ માટેના બીજા સાર્વત્રિક નિયમો નીચે પ્રમાણે છે. જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે, જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલ શબ્દો છે. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજો ઘટક કે પ્રત્યય એ જાતિનું સૂચન છે. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દ હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનો મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ કેપિટલ લેટરમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા. ચોક્કસ પ્રત્યય પછી, એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા લીન. તે દર્શાવે છે કે આ જાતિનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું. બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવે છે. આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહે છે. આમ વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈપણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની
વ્યવસ્થા હોય, તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય. દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડી કે કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકીએ. આવા જૂથ શબ્દોનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તેનું ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની એટલે કે કૂતરાની કેવી છબી છતી થાય છે, બિલાડીની નહીં. હવે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. એ જ રીતે કોઈ સસ્તન મમલ પ્રાણી જૂથની વાત કરીએ તો તમે તેવા પ્રાણીઓ વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણ, પલ્લવ અને શરીર પર વાળ હોય. તેવી જ રીતે વનસ્પતિમાં જો ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી દ્રશ્ય થાય છે, નહીં કે ચોખા અને અન્ય વનસ્પતિ. આથી કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન કે ઘઉં, ચોખા વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો શબ્દ વપરાય છે. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વનસ્પતિઓનો પણ વર્ગક બને છે. ઘઉં પણ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપે છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સ્તનધારી છે અને સસ્તન એ બધા પ્રાણીઓ છે. આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. આમ લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિને વર્ગીકરણ કહે છે. વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે. સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી આવશ્યક છે અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે. તેથી લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ ને વધુ રસ રાખવે છે. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા, ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો. તેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતાને આધારિત હતું. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો ન હતો, પરંતુ તેમની વચ્ચે સંબંધો કેળવવા લાગ્યો. આ પ્રકારના અભ્યાસની શાખા પદ્ધતિ સરના વિજ્ઞાન તરીકે ઉલ્લેખાતી હતી. સિસ્ટમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા શબ્દ પરથી ઉતરી આવ્યો છે કે જેનો અર્થ સજીવોની પદ્ધતિ સરની ગોઠવણી થાય છે. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચરા શબ્દ પ્રયોજન કર્યું હતું. પછી જેમ જેમ પદ્ધતિ સરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. પદ્ધતિ સરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાને લેવામાં આવે છે. વર્ગીકૃત કક્ષાઓ, ટેક્ઝોનોમિક કેટેગરીઝ. વર્ગીકરણ એ માત્ર એકાંકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગક શબ્દ પ્રયોજાય છે. વર્ગીકૃત કક્ષાઓને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. કીટકોએ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એ થાય છે કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય છે અને વર્ગીકૃત કરી શકાય છે. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય છે. શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો? યાદ રાખવું રહ્યું કે જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. કક્ષાઓ આગળ જતાં હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. બધા જ ઓળખાયેલા સજીવોને વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ. વનસ્પતિઓ માટે વિભાગ. સૃષ્ટિ, સમુદાય કે વિભાગ વનસ્પતિઓ માટે વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય
કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા જ સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આથી આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. જાતિ સ્પીસીસ વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિઓમાંથી અલગ કરી શકાય છે. ચાલો આપણે મેન્જીફેરા ઇન્ડિકા, આંબો, સોલેનમ ટ્યુબેરિઝમ, બટાટા અને પેન્થેરોલિયો સી વિશે ચર્ચા કરીએ. અહીં ઇન્ડિકા, ટ્યુબેરિઝમ અને લિયો આ 3 નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે. જ્યારે પ્રથમ શબ્દ મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે, પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે પેન્થેરા પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ છે અને સોલેનમ પ્રજાતિને નેગ્રમ એન્ડ મેલંગાના જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે કે જેનો જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત છે. આથી માનવી માટેનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. પ્રજાતિ જીનસ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશિત છે કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ 2 જુદી જુદી જાતિ છે, પરંતુ બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે. સિંહ અને દીપડો અને વાઘ આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જ જાતિઓ છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે કે જે બિલાડીની પ્રજાતિ છે. કુળ ફેમિલી બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા, ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ અને એક જ કુળ સોલેનેસીમાં મુકાય છે. જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો, ટાઇગ્રીસ અને પાર્ડસ વગેરે જાતિઓ સમાવતી પેન્થેરા પ્રજાતિ એ ફેલિસ બિલાડીની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. ફેલિડી FELIDAE. એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તમે તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ હશે. તેઓ 2 અલગ કુળોમાં વિભાજિત થાય છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. ગોત્ર આ પહેલાં તમે જોયું કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં જોવા મળે છે. કોન્વોલ્વોલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં સમાવેશિત છે. જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશિત છે. વર્ગ ક્લાસ વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી કાર્નિવોરા ગોત્ર. બંનેને એક જ વર્ગ સસ્તનમાં સાથે મૂકવામાં આવે છે. સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. સમુદાય ફાયલમ સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવો, સરીસૃપો, વિહંગ
આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશિત થાય છે. જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. સૃષ્ટિ કિંગડમ પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે. આ પછી આપણે આ બે જૂથોના પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખન કરશું. આકૃતિમાં જાતિથી લઈ સૃષ્ટિ સુધીની આ વર્ગીકરણીય કક્ષાઓને ચડતા ક્રમમાં બતાવે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોને વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. આકૃતિમાં ક્રમિક શ્રેણી તરફ જુઓ. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે? તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. કોષ્ટક 1.1 એ ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણ કક્ષાઓનું સૂચન કરે છે. સામાન્ય નામ મનુષ્ય, જીવશાસ્ત્રીય નામ હોમો સેપિયન્સ, પ્રજાતિ હોમો, કુળ હોમોનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન, સમુદાય મેરુદંડી. સામાન્ય નામ ઘરમાખી, જીવશાસ્ત્રીય નામ મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક, સમુદાય સંધિપાદ. સામાન્ય નામ આંબો, જીવશાસ્ત્રીય નામ મેન્જીફેરા ઇન્ડિકા, પ્રજાતિ મેન્જીફેરા, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી, સમુદાય આવૃત બીજધારી. સામાન્ય નામ ઘઉં, જીવશાસ્ત્રીય નામ ટ્રિટિકમ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી, સમુદાય આવૃત બીજધારી. સમુદાય વિભાગ આવૃત બીજધારી. વર્ગીકરણના સાધનો ટેક્ઝોનોમિકલ એઇડ્સ. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓ વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખવિધિ માટે શુદ્ધ પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. વર્ગીકરણના સાધનો ટેક્ઝોનોમિકલ એઇડ્સ. વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્યતઃ આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખવિધિ માટે શુદ્ધ પ્રયોગશાળા અને ક્ષેત્રની અભ્યાસની જરૂર છે. વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણીય અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરીક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓ પ્રસ્થાપિત કરેલી છે. આમાંથી કેટલીક વિગતવાર સમજાવવામાં આવી છે જે તમને આ પ્રકારના સાધનોની ઉપયોગિતા સમજવામાં મદદરૂપ છે. વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ. વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિ નમૂનાઓ હર્બેરિયમ એ કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરેલા વનસ્પતિઓના નમૂનાઓનો સંગ્રહ સ્થાન છે. પછી આ નમૂનાઓ વિશ્વમાન્ય વર્ગીકરણીય પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવે છે.
હર્બેરિયમ શીટ પર તેમના વર્ણનની સાથે સાથે આ નમૂનાઓ ભવિષ્યની ઉપયોગિતા માટે સંગ્રહ સ્થાન બને છે. એકત્ર કર્યાની તારીખ અને જગ્યા, અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, કુળ, એકત્ર કરનારનું નામ વગેરે વિશેની માહિતી પણ હર્બેરિયમ પર લખેલી હોય છે. વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસમાં ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે પણ કાર્ય કરે છે. વનસ્પતિ ઉદ્યાનો, બોટાનિકલ ગાર્ડન. આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી માટેના જીવંત વનસ્પતિઓના નમૂના ધરાવે છે. ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિઓ ઉછેરેલી હોય છે અને દરેક વનસ્પતિ પર તેમના વનસ્પતિ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નામ અને તેમના કુળ સૂચવતી કાપલી લગાવેલી હોય છે. ક્યુ ગાર્ડન, ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન, હાવડા, ભારત અને નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ, ભારત પ્રખ્યાત વનસ્પતિઓ ઉદ્યાનો છે. સંગ્રહાલય, મ્યુઝિયમ. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમમાં સાચવેલ વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને પણ સાચવવામાં આવે છે. કીટકોને પકડીને કિટબોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના મૃતદેહોને સામાન્યતઃ સ્ટફિંગ, શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી તેમાં રૂ, ઊન, વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો ભરી લાંબા સમય સુધી સાચવવાની પ્રક્રિયા એટલે સ્ટફિંગ કરી સાચવવામાં આવે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. પ્રાણી ઉદ્યાનો, ઝૂઓલોજિકલ પાર્ક. પ્રાણી ઉદ્યાન એટલે કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવેલા હોય. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓને આપણને તેમની ખોરાકી આદતો તથા વર્તણૂક વિશે શીખવે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા જ પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી અનુકૂળતા આપવામાં આવે છે. બાળકોને આ ઉદ્યાનોની મુલાકાત લેવી ગમે છે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહાલયો ઝૂ કહેવામાં આવે છે. ઓળખ ચાવી. ઓળખ ચાવી એ વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજો વર્ગીકરણીય આધાર છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે કે જેને યુગ્મક કહેવાય છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય બને છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે. કુળ, પ્રજાતિઓ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુઓ માટે અલગ અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક છે. વનસ્પતિઓની યાદી, ફ્લોરા, પરિચય પુસ્તિકા, મેન્યુઅલ્સ, લઘુ પુસ્તિકા, મોનોગ્રાફ્સ અને પદ્ધતિસરની સૂચિઓ, કેટલોગ્સ વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે. તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ છે. વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશિકા પૂરી પાડે છે. પરિચય પુસ્તિકાઓ જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવા ઉપયોગી છે. લઘુ પુસ્તિકાઓ કોઈ એક વર્ગીકીની માહિતી ધરાવે